સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. સૌથી પહેલા તો આજથી અધિક માસ શરૂ થાય છે. અધિક માસની બધાને ઘણી ઘણી શુભકામના. તમારા જન્મ ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આખા અધિક માસની અંદર દાન, પુણ્ય, યજ્ઞ, તપ, જપ બધું કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. કોઈ કામના હેતુ કોઈ કાર્ય કરવું હોય તો તે ન થઈ શકે, માંગલિક પ્રસંગો નહીં થઈ શકે, પરંતુ પાપમાંથી મુક્ત થવા માટે જો કોઈ મહિનો હોય તો તે અધિક માસ છે. અધિક માસમાં કરેલું કાર્ય અધિકસ્ય અધિકમ ફલમ, અધિકમાં કરેલું અધિક ફળ આપનાર બનતું હોય છે. અધિકમાં તમે જે કંઈ કર્મ કરો છો, જે પૂજા પાઠ કરો છો, જે જપ કરો છો, જે તપ કરો છો, ઉપવાસ કરો છો, વ્રત નિયમ જપ જે કંઈ કરતા હોય એ તમારું બેલેન્સ થશે. એ બેલેન્સ તમને જ્યારે તમને ખરેખર જરૂરિયાત હશે જીવનમાં, ત્યારે એ ભગવાન તમને પ્રાપ્ત કરાવે છે સુખ. એટલે આ સુખ આની અંદર કરેલું કર્મ ડબલ ફળ આપનારું બનતું હોય છે. માટે અધિક માસની અંદર જેટલા પણ કર્મ થાય એમાં સૌથી વધારે મહત્વ છે ઉપવાસ, જપ, દાન, સ્નાન. આનું બહુ જ મહત્વ છે. આટલી વસ્તુ જેટલું તમારાથી વધારે થાય એટલું કરો. કોઈ કામના વગર કરો. બસ ભગવાનને બેલેન્સ કરો એ વસ્તુ કે તમે આ કર્મ કર્યું ભગવાનને અર્પણ. એનું રિઝલ્ટ તમને જીવનમાં જ્યારે તમારી કશું થાય એમ નહીં હોય ત્યારે ભગવાન આપશે. બહુ જ સુંદર મહિનો છે અધિક માસ. તો જેઠ મહિનો ઘણા વર્ષો પછી આવ્યો છે. તો રાધા પુરુષોત્તમનું પૂજન કરવા માટેનો આ એક મહિનો ગણાય છે. 3.5 વર્ષે એક વખત આવે છે રાધા પુરુષોત્તમ માસ. બહુ જ મહત્વ છે. તો ચોક્કસ કરજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 17/5/2026 ને રવિવાર. જે અધિક જેઠ માસ એકમ છે, સુદ એકમ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે. આજે પણ દરેક તિથિઓના દિવસે રોજનું અલગ અલગ દાન બતાવેલું છે. એ દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. એ દિવસે એ વસ્તુનું દાન કરવાથી આપણને બહુ મોટા પાપોમાંથી, બહુ મોટા વિઘ્નોમાંથી મુક્તિ મળતી હોય છે. તો આ દિવસે ખાસ કરીને એકમનું વ્રત કરવાનું હોય છે. અને આજે તલનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. તલ પછી સફેદ લઈ લો કે કાળા લઈ લો, પાપ વિનાશક વ્રત કહેવામાં આવે છે આજના દિવસને. આજે તલનું દાન કરવાથી પાપમાંથી, ગમે એવા મોટા મોટા પાપ હોય જે વિનાશ કરનાર પાપો હોય એમાંથી પણ મુક્તિ મળતી હોય છે. એવો આજનો દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે મળસ કે 1:32 શરૂ થઈ રાત્રે 9:43 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે કૃતિકા. આ કૃતિકા નક્ષત્ર આજે બપોરે 2:34 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે સવારે 6:16 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે કિસ્તુના. કિસ્તુના કરણ આજે સવારે 11:38 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિનો નક્ષત્ર આવે છે ભવ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ વૃષભ રાશિ આજે આખો દિવસ રહેશે. આ વૃષભ રાશિ 18 તારીખે રાત્રે 10:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આજે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગમાં જન્મ એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. બીજી વસ્તુ ખાસ કે અધિક માસમાં જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એની પણ વિધિ હોય છે, એનું પણ પૂજન હોય છે. ચોક્કસ કરી લેવું જેથી કરીને એના જીવનમાં કોઈ વિઘ્ન ન આવે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જન્મ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો કરવા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મશાસ્ત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈને સગાઈ, કોઈને છઠ્ઠીની પૂજા. અત્યારે તો સગાઈ થશે નહીં, છઠ્ઠી થઈ શકે છે. તો હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું, રાધા પુરુષોત્તમને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે જ્યારે તમે ઘરેથી નીકળવાનો છો કે કાર્ય કરવા માટે તો સૌથી પહેલા આપણે જોગેસ્ટ ચેનલ પર જતા રહો. પ્લે લિસ્ટમાં જવાનું, વારનો જે સુકન બતાવ્યું છે સુકન કરીને કામ કરવા માટે નીકળજો. સારી સફળતા મળશે. એમ તમે આજે ઘરેથી નીકળો છો તો આજે રવિવાર છે, પિતાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો. મારા કાર્યમાં સાથે રહેજો. કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે. આજના દિવસે ગાયને જવ ખવડાવવાનું બહુ મહત્વ છે. પાણી, જવ અને ગોળ મિક્સ કરી અને ગાયને ખવડાવવાથી
યશ કીર્તિ ને પ્રતિષ્ઠા વધે છે, માન સન્માન વધે છે, ગ્રહો પણ શાંત થાય છે અને પિતૃ પણ તૃપ્ત થતા હોય છે. એમાં અત્યારે અધિક માસ ચાલે છે તો ચોક્કસ કરજો. એમ તો તમે ઘાસ ખવડાવી શકો ગાયને ઋણમુક્ત થવા માટે. અત્યારે ગાય ઘાસ નથી ખાતી એટલે જવ ખવડાવશો ચાલશે. આજે આખા પરિવાર સાથે મિત્ર મંડળ સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભોજન કરવું જોઈએ, એનાથી લક્ષ્મી જેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક શુભ સમય છે. એ શુભ સમય કયો છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. પરંતુ મિત્રો અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ ન કહેવાય. ખાસ કરીને કોઈ ખરીદી નહીં કરી શકો, કોઈ લગ્ન પ્રસંગને લગતી વસ્તુની પણ ખરીદી ન થઈ શકે. બને ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવા માંગતા હોય તો અત્યારે અધિક માસમાં નહીં કરશો. કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગતા હોય તો નહીં થઈ શકે. અત્યારે તમારે ખાસ કરીને અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એવા જ કાર્ય કરજો. ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે, વિદેશમાં જવું પડે એમ જ હોય તો જવું જ પડશે. તો આવા કાર્ય કરતા પહેલા આપણી જોગેશ ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ અને આજનું સૂચન કરીને તમે જોઈ શકો છો તો તમને થોડી સફળતા મળી શકે છે. આજે અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની ના છે, એટલે એના માટેનો કોઈ પણ ફળ હું તમને બતાવી શકતો નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આજે ખાસ કરીને તલનું દાન કરવાનું મહત્વ છે. મને વિડીયો મૂકતા થોડું લેટ થયું છે, કામકાજના હિસાબે હું બધા ઓળખો જ છું. જલેબી હનુમાનજીનો યજ્ઞ ખૂબ સરસ રીતે પતી ગયો, પણ એના માટે 10 દિવસથી જે મહેનત હતી એમાં મારે આ બધું થઈ ગયું છે બનાવવાનું. એ બધું ક્ષમા, પરંતુ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસરમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર જેઠ અધિક માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ભાનુવાસન્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે
सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जे लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।